रूपकला, शॉप नंबर 9, वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम, दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी, नवसारी। MDF चॉकलेट डेपो, शॉप नंबर 1, क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक, सिंधी कैंप रोड, नवसारी। मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपोर, नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાસેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી વિઠ્ઠલ મકાનની ચાલના રહીશોનો ડ્રેનેજ મુદ્દે મહાનગરપાલિકા પર મોરચો। દેવચંદ ચાલમાં ઉભરાતી ડ્રેનેજ દૂષિત પાણીની સમસ્યાથી લોકો થયેલા ત્રસ્ત। ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસનો કરાયેલો વિરોધ, દેશની છબી ઉપર લાંછન લગાવનાર કોંગ્રેસ વિરુદ્ધ કરાયેલા સૂત્રોચ્ચાર। લવ જેહાદના ષડયંત્રનો પર્દાફાશ કરતી ફિલ્મ દર્શાવાઈ વિનામૂલ્યે। નવસારીના વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ વિઠ્ઠલ મકાનની ચાલમાં ડ્રેનેજ લાઇનના અધૂરા કામના કારણે મહિલાઓ શૌચક્રિયા માટે ખુલ્લામાં જવા મજબૂર બન્યા છે। નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 8 માણેકલાલ રોડ સ્થિત વિઠ્ઠલ મકાનની ચાલના આદિવાસી સમાજના લોકો સાથે મૂળભૂત સુવિધાઓ નહીં મળે તે પ્રકારનું રાજકારણ ખેલાઈ રહ્યું છે। વિઠ્ઠલ મકાનની ચાલમાં મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનનું કામ કરવામાં આવ્યું નથી। ડ્રેનેજ વિભાગ દ્વારા કામ બંધ કરી ડ્રેનેજનું કામ અધૂરું છોડવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સમગ્ર આદિવાસી વિસ્તાર હોય, કેટલાક ઇસમો દ્વારા રાજનીતિ રમી નાગરિકોના મૂળભૂત અધિકારો સાથે છેડછાડ કરવામાં આવી રહ્યો છે। ડ્રેનેજ લાઇનના મુખ્ય કનેક્શનો જોડવામાં ન આવતા શૌચાલયના ડ્રેનેજના પાણીનો નિકાલ ન થતાં મહિલાઓ, પુરુષો, બાળકો ખુલ્લામાં શૌચક્રિયા માટે મજબૂર છે। ડ્રેનેજ સહિત અનેક સમસ્યાનો સામનો અહીંના રહીશો કરી રહ્યા છે। પ્રધાનમંત્રીનું સૂત્ર છે હર ઘર શૌચાલય, પરંતુ અહીં તો ડ્રેનેજ લાઇનના કામો નહીં કરી શૌચાલયો જ બંધ થઈ ગયા છે, જેથી તમામ રહીશો મહાનગરપાલિકા ઉપર મોરચો માંડ્યો હતો। અમારે પાણીની, ગટરની, પછી ચોમાસામાં બધી જાતની અમને તકલીફ છે। જે ભાજપમાં જે ચૂંટાયેલો છે એ ખાલી કોંગ્રેસ આવે એનું ઇલેક્શન ત્યારે જ અમારે ત્યાં આવે, ત્યાં સુધીને અમને કંઈ જોવા નહીં આવે। અને ધારો કે પાણી ભરાઈ જાય ને તો અમને એટલા કમર સુધીના પાણી સુધીને અમને બહાર બોલાવે, પણ પોતે એ લોકો અમારા મહલ્લામાં જોવા નહીં આવે કે આ લોકો કેવી રીતે રહેતા છે। એટલે હમણાં અત્યારે છે ને અમને ગટર લાઈનની 2 વર્ષથી વચ્ચે ખોડીને નાખી ગયા, પછી હજુ તક જોવા આવ્યા નથી। બધી વસ્તુ ટેડું મેળું છે, પોયરા પડે, અમે પડીએ ને અમને એટલી બધી મુસીબત પડે ને આ લોકો કોઈ અમારી તકલીફ જોતા નથી। શું માંગ છે? અમને બધી જ માંગ છે। અમને ઘરની માંગ છે, અમારા ઘર નામે કરી આપો અમને। તો અત્યારે જ્યાં સુધીને અમે રહીએ ત્યાં સુધીને અમને ગટર લાઈનની સગવડ કરી આપો, કેમ કે અમારે જો ને મલ્લામાં ફટ્ટે કંપાવન છે અમારું વચ્ચે ઘર છે। ધારો કે વધારે પાણી થઈ ગયું તો અમને નીકળવાની બી તકલીફ છે કે અમારા મોહલ્લામાં કંઈ સાધન બી નહીં આવી શકે કે અમને બહાર કાઢી શકે। અમારે અત્યારે ડ્રેનેજ લાઇનની સમસ્યા છે કે જેલા છે કામ હતું વચ્ચે જેલા પાછા અરજી કરેલી, પણ એ લોકો આવેલા કામ બધું ચાલુ કર્યું, અડધે વચ્ચે ચાલુ કામ મૂકીને એ લોકો બધું એમને મૂકીને જતી રહેલા છે। 3 વર્ષ થઈ ગયા, હજુ બી એ લોકો આવ્યા નથી। આ ફરીથી અમારે અહીંયા પાછું આવવું પડ્યું અરજી આપવા સારું। તો બી એ લોકોએ કીધેલું છે તાત્કાલિક મેં કામ કરાવું। હવે જોઈએ તાત્કાલિક કામ થાય નહીં થયું તો પાછું અમારે અહીંયા આવવાનું થશે। અમે એવું નથી કે એ નથી, આમ આખો એરિયા અમારો બંધ ફટ્ટેથી, બરાબર આખો એરિયા બંધ ફટી કે આવવા જવાની જગ્યા નહીં મળે, ની પાણીની સમસ્યા, પાણી જવાની એ નહીં મળે, કંઈ જ નહીં મળે અમારું બધું વસ્તુ। એટલે બધે જ અમે આખા ફટ્ટેથી ગોંડાયેલા માણસ છે।
કેટલી વખત અહીં અરજી કરવા આવેલા છે, પણ એ લોકો કંઈ કામધાજ કંઈ કરતા છે નથી. બધું વચ્ચે આવે બી તો બી ચાલુ કામ મૂકીને એ લોકો કામ રોકીને જતી રહેતા છે. કંઈમાં જે લોકો કામ કંઈ કરતા છે નથી. અમારે ગટર લાઇનની સમસ્યા છે, ડેનોસની પ્રોબ્લેમ છે, પછી સંડાસની આપદા છે. અમે કાં રસ્તા પર ડબ્બા લઈને બેસીએ, મરદ તો ગમે ત્યાં બેસે, બૈરા કાં બેસવાના. આટલા પાણી ને પેલો કંઈક આવો અત્યારે તો રાતના ખા જાય પાણી ભરે પોયરા હાથે. એટલે અમને ડેનોસ લાઇન પહેલાં જોઈએ, ઘેરનું જોઈએ, પછી રસ્તો જોઈએ, બધું જોઈએ. અમને ખુલ્લામાં જે જીનની બાજુ એટલે જીન છે તો સારું છે કે જીન મારો જવા દેતો છે. તો જીન બંધ થઈ જાય તો અમે રસ્તા પર સંડાસ કરીએ, પછી ને ડબ્બા લઈને અહીંયા આવવું પડે પછી અમારે. નવસારીના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 2માં આવેલ દેવચંદ ચાલમાં ડ્રેનેજ ઓવરફ્લો, દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. નવસારી મહાનગરપાલિકા વોર્ડ નંબર 2માં આવેલ દેવચંદ ચાલમાં પણ ડ્રેનેજ, ગંદા પાણી, દૂષિત પાણી સહિતની અનેક સમસ્યાઓ ઉદ્ભવી છે. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો સામનો દેવચંદ ચાલના લોકો કરી રહ્યા છે. ડ્રેનેજ લાઇન વારંવાર ઓવરફ્લો થાય છે, જેથી ડ્રેનેજનું ગંદુ પાણી રસ્તા ઉપર આવે છે. દેવચંદ ચાલમાં કાયમી ગંદકીનું સામ્રાજ્ય છે. ડ્રેનેજની સાથે પીવાનું પાણી પણ દૂષિત આવે છે. દેવચંદ ચાલના રહીશોએ નવસારી મહાનગરપાલિકામાં ડ્રેનેજ વિભાગ અને વોટર વર્કસ વિભાગમાં વારંવારની રજૂઆતો કરી છે, પરંતુ સમસ્યાનો કાયમી હલ ન આવતા તમામ નાગરિકો મહાનગરપાલિકા ઉપર પહોંચી મોરચો માંડ્યો હતો. અમે દેવચંદ ચાલ વાસીઓ અમારી ગટર અને પાણીની સમસ્યા લઈને આવ્યા છે. અમારી દેવચંદ ચાલમાં 1955થી ગટર લાઈન નાખવામાં આવેલી છે. હવે તે લાઈન આજની તારીખમાં બેસી ગઈ છે. હવે જેના લીધે લોકોના ઘરોમાં પાણી જતું છે ને ગંદી વાસથી અમે ત્રાહીમામ પોકારી રહ્યા છીએ. તેવી જ રીતે પેલા વરસાદી પાણી બી દેવચંદ ચાલની અંદર જ પ્રવેશે છે. હવે તેના લીધે આખું પાણીનું વહેણ દેવચંદ ચાલમાં જતાં લોકોના ઘરોમાં પાણી થઈ જાય છે. આજે કેટલાકના ઘરોમાં લોકો માંદા પડેલા છે ને તેવી જ રીતે પીવાને પાણીની સમસ્યા બી એવી જ છે. પીવાનું પાણી પણ ગંદુ ને દોડું આવે છે ને ફોર્સ તો બિલકુલ છે જ નહીં. હવે વર્ષો જૂની લાઈન હોવાથી અમારે નવી લાઈનની જ અમારી માંગણી છે. કેટલી વાર રજૂઆતો કરીએ? અહીંયા તો મૌખિક રજૂઆતો અમે કરીને થાકી ગયા. હવે અમે કાગળ વગર વસાવા સાહેબને મળવા આવ્યા. વસાવા સાહેબે અમને શાંતિથી સાંભળ્યા ને ગટ્ટુ કરવા કીધું છે. હવે જોઈએ ક્યાર સુધી એનું નિરાકરણ આવે. અમારા ચાળીમાં 25 વર્ષ થઈ ગયા ડ્રેનેજ લાઈન લખાયેલી, બધી ઈંટના ઈંટ નીકળી ગયેલી છે. હમણાં તો હાલત એવા છે કે બધા જીવડા ઉપર આવતા છે ઘરમાં. તો તમે એવું હોય તો તમે આવીને જોઈ શકાય. અને વોટિંગ હોય ત્યારે બધા આવી જાય નમસ્તે કરતા. હમણાં કોઈ જોવા કંઈ આવે નહીં. શું માંગ છે? નવી ડ્રેનેજ લાઈનની માંગ છે અમારી. અમે દર વર્ષે આવીએ, અમે બધા જ આવીએ, અમારા ચાલની લેડીઝો. સર કે હા કરીશું, પછી આવે ગટર એમ તેમ સાફ કરીને ચાલ્યા જાય, પાછું તેનું તે જ આવે. અમારી પાછળની લાઈનો એટલું ભરાય કે બધી આ બાજુમાં બધાના ઘરમાં પાણી ખરાબ હવાર થાય એટલે આખું પાણી જ ઉભરાઈ જાય. અમારાથી કંઈ કામ નહીં થઈ શકે. પાણી વાસો એટલું મારે. અમે દર વર્ષે ચોમાસામાં પણ અમે આવીએ ને તો પાણી એટલું ફૂલ હોય, એમને કમર સુધી અમને નહીં બહાર જઈ શકાય, ઘરમાં પાણી આવી જાય, અમારું કેટલું વસ્તુ બગડી શકે. એટલે અમે આખી રાત અમને નવી લાઈન કરી આપો, બસ બીજું કંઈ નથી. પાછળ પણ કરી આપો, આગળ પણ કરી આપો, અમારે બીજું કંઈ નહીં. કાયમના માટે અમારે આવવાનું રહે. અમે બધા બીમાર, અમે જેમ તેમ માંડા કોઈ છોકરાવાળા હોય, અમે કેમ આવીએ. પછી અમારે આટલા સારું અમે દર વર્ષે જ આવતા છે, એવું નથી કે આજે જ આવ્યા, અમે કાયમના માટે આવીએ. દિલ્હી ખાતે યોજાયેલા એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા ટી-શર્ટ કાઢી વિરોધ પ્રદર્શન કરતા દેશની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી ખરાબ કરવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાના વિરોધમાં નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રદર્શન કર્યું હતું. દિલ્હી ખાતે એઆઈ સમિટ યોજાઈ હતી, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેમના કાર્યકરો દ્વારા એઆઈ સમિટનો ટી-શર્ટ ઉતારી વિરોધ કરી દેશ વિદેશી પ્રવૃત્તિ અને નિવેદના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા જૂનાથાણા સર્કલ પાસે ધરણા પ્રદર્શન યોજી કોંગ્રેસનો વિરોધ કર્યો હતો. દેશના ગૌરવ અને સન્માનની રક્ષા માટે મહિલા મોરચાની બહેનોએ સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસની નીતિ સામે વિરોધ કર્યો હતો. આ ધરણા પ્રદર્શનમાં નવસારી જિલ્લા
ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ, મહામંત્રીઓ જીગર નાયક, શાંતિલાલ પટેલ, ડૉક્ટર લોચન શાસ્ત્રી, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સુમિત્રા પટેલ, શહેર મહિલા મોરચાના પ્રમુખ તન્વી પંચાલ સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો હાજર રહી હતી. આજરોજ ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા મહિલા મોરચા દ્વારા જે તાજેતરમાં દિલ્હી મુકામે જે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે આપણા દેશને જે લાંછન લગાવ્યું છે તે ખરેખર એક અભદ્રીય ટિપ્પણી બરાબર છે. આજે મહિલા મોરચો નવસારી જિલ્લો એનો સખત વિરોધ કરે છે અને આજે વિરોધ પ્રદર્શન માટે આજે તમે જોઈ શકો છો નવસારી જિલ્લાની તમામ બહેનો આજે વિરોધ પ્રદર્શનમાં અહીં આવી છે અને દેશની તમામ મહિલા પણ આ જે રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી છે તેનો સખત વિરોધ કરે છે. લવ જેહાદ જેવી ઘટનાઓને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ બેહદ નવસારીની દીકરીઓ અને મહિલાઓને વિનામૂલ્યે દર્શાવવામાં આવી હતી. સમાજમાં લવ જેહાદ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. ભારતીય યુવતીઓને લવ જેહાદના ષડયંત્રમાં ફસાવી બળજબરી ધર્માંતરણ કરાવવાના કિસ્સાઓ વારંવાર પ્રકાશિત થતા રહ્યા છે. આ લવ જેહાદના ભયંકર ષડયંત્ર કાવતરાનો પર્દાફાશ કરતી ગુજરાતી ફિલ્મ બેહદ નવસારીના રોયલ સિનેમા ગૃહમાં પ્રદર્શિત થઈ છે. સનાતન ધર્મને જાગૃત કરતી, યુવક યુવતીઓને જાગૃત કરતી બેહદ ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે. નવસારીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો દ્વારા રોયલ સિનેમા ગૃહમાં આ ફિલ્મના શો બુક કરાવી સનાતન ધર્મની યુવતીઓ, માતાઓ અને સમગ્ર પરિવારને વિનામૂલ્યે દર્શાવવામાં આવી રહી છે. બેહદ ફિલ્મ મારફત સમગ્ર લવ જેહાદના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ નિહાળી યુવતીઓ અને તેમની માતાઓએ પ્રતિક્રિયાઓ આપી હતી. ખરેખર આજે અમે બધા બહેનો સાથે અને અમારી જે દીકરીઓ અમારી સાથે જોડાઈ છે એ દીકરીઓને લઈને પણ અમે બેહદ મૂવી જોવા માટે આવ્યા છે. ખરેખર સમાજની અંદર જે અત્યારે ઘટનાઓ બની રહી છે જે ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે જેનાથી ઘણા બધા લોકો જાગૃત નથી. તો મારી ખરેખર લોકોને એ અપીલ છે કે પોતાની દીકરીઓ અને દીકરાઓ સાથે આવો અને આ મૂવી જોવો જેથી સમાજમાં જે ઘટનાઓ બની રહી છે એનાથી જાગૃત થવાય અને આપણે આપણા જે રાષ્ટ્ર છે હિન્દુ રાષ્ટ્ર છે એને ફરી પાછું ઉજાગર કરી શકે. એટલે આ મૂવી ખરેખર માન્યમાં જોવી જ જોઈએ અને બેહદ મૂવી ખૂબ સરસ છે. મને બહુ સારું લાગ્યું છે અને આ છોકરીઓ માટે જાગૃત થવાની જરૂર છે કારણ કે આ છોકરીઓને ફસાવે છે અને છોકરીઓને બધાને આડોશીવાળી છે બધાને લઈને હાથે આવવાનું છે અને બધાને વાત કરવાની છે અને છોકરીઓને જેમ યુવાન થાય એમ જાગૃત થવાની જરૂર છે. કેવું લાગ્યું તમને પિક્ચર? અમને બહુ સારું લાગ્યું. હું મારા ફેમિલી સાથે જે મૂવી જોવા આવી છું. બેહદ નામનું એક મૂવી છે જે બહુ સારું છે અને છોકરીઓ માટે ખાસ જોવું જોઈએ મૂવી. જે બહારના જે અન્ય જાતિવાળા લોકો છે એ નામ બદલીને એવી રીતે છોકરીઓને ફસાવે છે જેનાથી આપણે सचेत रहना चाहिए छोकरियों ने. मैं कहूँगी कि हर माता, हर पिता और हर बेटी को इस मूवी से ये मैसेज मिलना चाहिए कि हमें अपने घर में सनातन धर्म बचपन से सिखाना चाहिए. बचपन से लड़कियों को पूजा पाठ और सनातन धर्म की वैल्यू सिखानी चाहिए, पहली बात. और दूसरी बात मैं इस मूवी से ये समझती हूँ कि हमें अपने बच्चों पर शुरू से टैप रखना चाहिए. उनकी डेली डे टू डे एक्टिविटीज़ जब तक कि वो बड़ी ना हो जाए, समझदार ना हो जाए. ये मूवी हमें बताती है कि हमारे को जागृत होना चाहिए, तभी हम अपनी बच्चियों को बता सकते हैं, उनको प्रोटेक्ट कर सकते हैं. હવે આ મૂવી જોવાથી આપને આપનું જે ભવિષ્ય છે તે આપણા બાળકો જ છે. બાળકોમાં એટલે ખાસ કરીને જે છોકરીઓ છે એટલે છોકરીઓને આપણે જે ઘણા સારા સંસ્કાર તો આપતા જ છે પણ એના પાછળ એ લોકો આપણા પાછળ સ્કૂલમાં જતા છે તો પછી કે એમના સાથે એમની જે સંગાત છે એ કેવી છે આપણે એના પર પણ દેખરેખ રાખવી પડે. એટલે એવું નથી નોર્મલી કે ભણતા જ છે તો જતા જ છે ટ્યુશનમાં આવતા જતા તો આપણે એ પણ કર્તવ્ય મળે કે આપણા છોકરીઓની સંગાત કેવી છે એ લોકોને આપણે પ્રોપર ટાઈમ આપવો પડે. ભલે આપણે બિઝનેસ કરતા હોય, જોબ કરતા હોય. મને જાણીને ખૂબ આનંદ થાય છે કે અહીંયા મને જાણવા મળ્યું કે આ શાળાની અંદર બાળકોને નાનપણથી જ એવા સંસ્કારો મળે છે કે એ લોકોને ભટકવાના કોઈ ચાન્સ નથી. જાપાનમાં જેમ 1 થી 4 ધોરણ સુધી અક્ષર જ્ઞાન કરતાં એ લોકોને સંસ્કારનું જ્ઞાન વધારે આપવામાં આવતું, આજની તારીખે પણ આપવામાં આવે છે. અને ત્યાં નાની નાની વાતમાં ગ્રેટિટ્યૂડ બતાડવા માટે આમ ઝૂકીને વંદન કરવામાં આવે છે. આપણી જે જૂની સંસ્કૃતિ કે હાથ જોડીને નમસ્કાર કરવો એ બધી સંસ્કૃતિઓ લોકો ભૂલી ગયા છે. અને આવી શાળાઓ હશે અને આ પ્રકારનો અભ્યાસક્રમ હશે તો અને તો જ આ લવ જેહાદ જેવી પ્રવૃત્તિની સામે આપણી બહેનો, આપણી દીકરીઓ એ સામનો કરી શકશે.
આ અગ્રગણીઓ એ આપણા જે સમાજના જે છે જેને અમારા સિનેમાને પસંદ કર્યો છે કે આ પિક્ચરને બતાવવા માટે એ માટે એમનો ધન્યવાદ અદા કરું છું. અને આ પિક્ચરની અંદર જે મેસેજ છે એ નવયુવકની નવયુવતીઓએ અને બહુ ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ, સમજવું જોઈએ. અને આ સમાજમાં જે વિધર્મીઓ જે ખોટી દિશા દાખવીને આપણી દીકરીઓને જે ગલત રસ્તા પર લઈ જાય છે એમાંથી એ લોકો બહાર આવે, એ સમજે અને આપણી સમાજની માન્યતા ઇજ્જત જાળવે અને આવી કોઈ ભૂલ ન કરે કે જેનાથી આપણા મમ્મી અને પપ્પાનું ગરદન કે નાક નીચું થાય. એ જ મારી હરેક બાળકોને, હરેક દીકરીઓને મારી નમ્ર વિનંતી છે. આપણા સમાજને ઉપર લાવવા માટે કે આપણા હિન્દુ સમાજને, હિન્દુ કોમને એકતા અને અખંડતા જાળવી રહે એ માટે આપણી સમાજની બધી દીકરીઓએ એક સાથે ઊભા રહીને આવા વિધર્મીઓને સામે સારો જવાબ દેવો જોઈએ. બિલ્લીમોરા શહેરમાં સોમનાથ રોડ પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇકની પાછળ બેઠેલા એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર એક બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આગળ જતા અન્ય બાઇકને ટક્કર મારતા આગળ જતું બાઇક 30થી 40 ફૂટ જેટલું દૂર ફંકોડાયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે પાછળના બાઇક ચાલક યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને સારવાર મળે તે પહેલાં જ તેણે જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઝડપથી આવતી બાઇક અચાનક બેકાબુ બની હતી અને અકસ્માતનો ભોગ બની હતી. ઘટના બનતા જ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બિલ્લીમોરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં બાઇક ચાલકની સ્થિતિ અને મૃતક યુવાનની ઓળખ અંગે વધુ તપાસ ચાલી રહી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી વિઠ્ઠલ મકાનની ચાલના રહીશોનો ડ્રેનેજ મુદ્દે મહાનગરપાલિકા પર મોરચો. દેવચંદ ચાલમાં ઉભરાતી ડ્રેનેજ દૂષિત પાણીની સમસ્યાથી લોકો થયેલા ત્રસ્ત. ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસનો કરાયેલો વિરોધ. દેશની છબી ઉપર લાંછન લગાવનાર કોંગ્રેસ વિરુદ્ધ કરાયેલા સૂત્રોચ્ચાર. લવ જેહાદના ષડયંત્રનો પર્દાફાશ કરતી ફિલ્મ દર્શાવાઈ વિનામૂલ્યે. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.